નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પૂછ્યો છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એના કરતા 3 ગણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહને અવરોધમાં શું ફેરફાર થાય? તો એનો મતલબ મિત્રો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ચલો V છે, એ વધારીને મેં 3 ગણો એટલે 3V કર્યો. વિદ્યુત પહેલા હું ચર્ચા કરીશ કે વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય. માનો કે વિદ્યુત પ્રવાહ I છે. હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3 ગણો કરું તો તમે ભણી ગયા છો ઓહમનો નિયમ. વિદ્યુત પ્રવાહ I એ તેના પર લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં, એટલે કે જો V 3 ગણો કરવામાં આવે તો I પણ 3 ગણો થાય છે. એનો મતલબ એમ થયો કે આપણો પહેલો જવાબ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એના કરતા 3 ગણો કરવામાં આવે તો પહેલો જવાબ એ છે કે વિદ્યુત પ્રવાહ 3 ગણો થાય છે. કારણ ઓહમના નિયમ અનુસાર વિદ્યુત પ્રવાહ I એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના સમપ્રમાણમાં હોય છે. જો V બમણો કરો તો I બમણો થાય, V 4 ગણો કરો તો I 4 ગણો થાય, અને V 3 ગણો કરો તો I 3 ગણો થાય. આ પહેલી વાત કરી. હવે બીજી વાત કરું અવરોધની. તો મિત્રો, અવરોધ કઈ કઈ બાબત પર આધાર રાખે છે યાદ અપાવું. વાહકનો અવરોધ એની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. વાહકનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાહકનો અવરોધ તાપમાન પર આધાર રાખે છે. સામાન્ય રીતે તાપમાન વધતા વાહકના અવરોધમાં વધારો થાય છે, અને વાહકનો અવરોધ દબાણ પર પણ આધાર રાખે છે. પણ વાહકનો અવરોધ મિત્રો વિદ્યુત સ્થિતિમાનના તફાવત કે વિદ્યુત પ્રવાહ કોઈ પર આધાર રાખતો નથી. આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે 3 ગણો 100 ગણો કરો તો પણ અવરોધના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે જવાબ 2 માં તમારે લખવાનું અવરોધના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. તો હવે સમજો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એના કરતા 3 ગણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ 3 ગણો થાય છે, અને અવરોધના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં, કારણ કે અવરોધ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવત પર આધાર રાખતો નથી. આભાર.